સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। આજે આપણે મુલાકાત લેશું દ્રોણેશ્વર મહાદેવની। મિત્રો, આમ તો સમગ્ર ભારતની અંદર અનેકવિધ શિવાલયો આવેલા છે, પરંતુ તેમાં પણ કેટલાક શિવાલયો આશ્ચર્યજનક અને અચંબા પ્રમાણે તેવા છે। આ શિવાલયમાં શિવલિંગ ઉપર માતા ગંગાનો 24 કલાક અભિષેક ચાલુ રહે છે, જે આશરે 5800 વર્ષોથી અવિરતપણે ચાલુ છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે દ્રોણ ગામ, અને આ દ્રોણ ગામની નજીક આવેલું શિવલિંગ એટલે દ્રોણેશ્વર મહાદેવ। આ જગ્યાએથી ગીર ગઢડા આશરે 6 કિલોમીટર જેટલું દૂર છે। અહીં આવેલું શિવલિંગ નાનું છે, પરંતુ તેના મહાત્મ્યને લીધે આ મંદિર સદૈવ ભક્તોની ભીડથી ઘેરાયેલું રહે છે। મિત્રો, વિડીયોમાં દેખાય તે પ્રમાણે ગંગાની એવી ધારા 24 કલાક ચાલુ રહે છે, જે ક્યાંથી આવે તે હાલ સુધી કોઈને પણ જાણવા મળ્યું નથી, અને આ જગ્યા પર અનેકવાર સંશોધનો પણ થઈ ચૂક્યા છે। દ્રોણેશ્વર મંદિરની સ્થાપના સતયુગની અંદર ઋષિ વશિષ્ઠ અને ઋષિ માર્કંડેય દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે। દ્રોણેશ્વર મહાદેવ આના પહેલા રત્નેશ્વરના નામે પ્રસિદ્ધ હતા, અને એક વિશાળ કુંડની મધ્યે રત્ન રૂપે તે સતત ફરતું હતું। ઋષિ વશિષ્ઠ અને ઋષિ માર્કંડેય દ્વારા આ રત્ન પર શિવબાણ પધરાવી તેને કુંડમાં સ્થિર કરવામાં આવ્યું, અને ત્યારબાદ તેમને આ જ જગ્યા પર શિવ સાધના કરી અને આને સિદ્ધતા પ્રાપ્ત કરી। ત્યાર પછી તેઓ અહીંથી જતા રહ્યા। ત્યારબાદ દ્વાપર યુગની અંદર પાંડવોના ગુરુ દ્રોણાચાર્ય આ ભૂમિ પર આવ્યા અને તેને આ શિવલિંગની નજીક જ આશ્રમ સ્થાપ્યો। તેમની શુદ્ધ શિવ ભક્તિના લીધે જ ગંગાને અહીંયા આવવું પડ્યું। ગુરુ દ્રોણની શિવ ભક્તિથી પ્રસન્ન થઈને મા ગંગાએ તેમને હરિદ્વારની જેમ જ અહીંયા નિત્ય સ્થિર થવાનું વચન આપ્યું। બસ ત્યારથી જ આ ધરા પર ગંગાનો અવિરત પ્રવાહ ચાલુ છે। લાક્ષાગૃહની ઘટના બાદ પાંડવો પણ આ ભૂમિ પર આવ્યા અને ગુરુ દ્રોણ સાથે તેમનો ભેટો થયો। ત્યારબાદ ગુરુ દ્રોણની આજ્ઞાથી તેમણે વૈદિક રીતે મંદિરની જળાધારીનું નિર્માણ કરી અને તેની સ્થાપના કરી, જેથી જળની ધારા સદૈવ શિવજી ઉપર વરસતી રહે। અહીંયા બાજુમાં એક સુંદર ડેમ પણ આવેલો છે। મહાશિવરાત્રિ દરમિયાન આ જગ્યા પર સંપૂર્ણ બરફનું શિવલિંગ પણ બનાવવામાં આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, તમે પણ ગીર ગઢડા કે ઉનાથી નજીક હોવ અને પ્રવાસી હોવ તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો।